એક નવી વાર્તામાં એક ગરીબ ખેડૂતની વાર્તા। જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે હું તમને એક એવી લાગણીશીલ વાર્તા સંભળાવવા જઈ રહી છું જે આપણને મહેનત, ધીરજ અને ઈમાનદારીનું સાચું મૂલ્ય શીખવાડે છે। આ વાર્તા છે એક ગરીબ ખેડૂતની જેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો પરંતુ ક્યારેય હાર માની નહીં। તો ચાલો સાંભળીએ એક ગરીબ ખેડૂતની વાર્તા। મિત્રો જરૂર આખી વાર્તા સાંભળજો। એક ગરીબ ખેડૂતની વાર્તા। એક નાનકડા ગામમાં રમેશ નામનો એક ખેડૂત રહેતો હતો। રમેશ ખૂબ જ ગરીબ હતો। તેની પાસે માત્ર 2 એકર જમીન હતી। પત્ની સીતા અને 2 બાળકો સાથે તે ઝૂંપડામાં રહેતો હતો। રમેશ દરરોજ સવારે સૂર્ય ઉગે તે પહેલાં ખેતરમાં પહોંચી જતો। કડકડતી ગરમી હોય કે ઠંડી, તે મહેનત કરવાનું ક્યારેય છોડતો નહીં। પરંતુ છેલ્લા કેટલાય વર્ષથી વરસાદ સમયસર પડતો ન હતો। પાક બગડી જતો અને ઘરમાં 2 ટકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બની જતું। એક દિવસ રમેશ ખેતરમાં બેઠો હતો। સુકાઈ ગયેલા પાકને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા। હે ભગવાન, મેં તો કોઈનું ખરાબ કર્યું નથી, પછી મારી સાથે જ આવું કેમ? તેણે આકાશ તરફ જોઈને કહ્યું। ઘરે પહોંચ્યો ત્યારે પત્નીએ પૂછ્યું, આજે પણ પાકની કોઈ આશા નથી? રમેશે નિરાશ અવાજમાં કહ્યું, ના સીતા, જો આવું જ ચાલશે તો આ વર્ષ પણ કર્જ વધશે। બંને ચિંતામાં ડૂબી ગયા। થોડા દિવસ પછી ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા। ગામના લોકો તેમના આશીર્વાદ લેવા ગયા। રમેશ પણ ગયો। સંતે રમેશના ચહેરા પરની ચિંતા જોઈને પૂછ્યું, બેટા, શું વાત છે? રમેશે પોતાની આખી વ્યવસ્થા કહી। સંત સ્મિત કરીને બોલ્યા, મુશ્કેલીઓ જીવનની પરીક્ષા જ છે। જે માણસ મહેનત અને વિશ્વાસ રાખે છે તેને ભગવાન ક્યારેય એકલો નથી રહેવા દેતો કે નથી છોડતો। રમેશને થોડું સાંત્વન મળ્યું, થોડી હિંમત મળી। બીજા દિવસે રમેશ ખેતરમાં કામ કરી રહ્યો હતો। અચાનક તેની કોદાળી કોઈ કઠણ વસ્તુ સાથે અથડાણી। તેણે ખોદીને જોયું તો એક જૂનો લોખંડનો ડબ્બો મળ્યો। રમેશના મનમાં વિચાર આવ્યો, કદાચ ખજાનો હશે। પરંતુ ડબ્બો ખોલ્યો તો અંદર માત્ર થોડા જૂના બીજ હતા। રમેશ નિરાશ થયો। પરંતુ ગામના એક વૃદ્ધે કહ્યું, આ સામાન્ય બીજ નથી, ઘણા વર્ષો પહેલા આ વિસ્તારમાં ખૂબ જ સારી ઉપજ આપતા બીજ હતા। રમેશે વિચાર્યું, એકવાર અજમાવી તો જોઈએ। તેણે ખૂબ જ કાળજીપૂર્વક તે બીજ વાવ્યા। રોજ પાણી આપતો, નિંદામણ કાઢતો અને ભગવાનને પ્રાર્થના કરતો। સમય પસાર થતો ગયો। એક દિવસ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા। ઘણા મહિનાઓ પછી વરસાદ પડ્યો। રમેશ ખુશીથી નાચી ઉઠ્યો। વરસાદના કારણે બીજ ઝડપથી વધવા લાગ્યા। થોડા મહિનામાં આખું ખેતર લીલુંછમ થઈ ગયું। ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા। પાક તૈયાર થયો ત્યારે રમેશે બજારમાં વેચવા ગયો। તે વર્ષે પાકની ખૂબ માંગ હતી। રમેશને પાકના સારા ભાવ મળ્યા। પહેલી વાર તેના હાથમાં એટલા પૈસા આવ્યા।
રમેશ કે આટલા બધા પૈસા? સૌથી પહેલાં તેણે પોતાનું કર્જ ચૂકવ્યું, પછી બાળકોના અભ્યાસ માટે વ્યવસ્થા કરી, ઘરનું સમારકામ કરાવ્યું અને થોડા પૈસા ભવિષ્ય માટે બચાવીને રાખ્યા. સમય પસાર થતો ગયો. હવે રમેશ ગામના સૌથી સફળ ખેડૂતમાં ગણાવા લાગ્યો. પરંતુ તેણે ક્યારેય ગરીબીના દિવસો ભૂલ્યા નહીં. ગામના કોઈ ગરીબ ખેડૂત મુશ્કેલીમાં હોય તો તે મદદ માટે સૌથી પહેલાં પહોંચતો. એક દિવસ તેનો દીકરો પૂછે છે, પપ્પા, જ્યારે તમે ગરીબ હતા ત્યારે તમને સૌથી વધુ શક્તિ ક્યાંથી મળતી હતી? રમેશે હસીને જવાબ આપ્યો, મહેનતમાંથી બેટા, અને ભગવાન પરના વિશ્વાસમાંથી. જો માણસ મહેનત કરતો રહે અને હાર ન માને તો એક દિવસ સફળતા જરૂર મળે છે. મિત્રો, આની ઉપરથી આપણને શીખ મળે છે. તે દિવસથી ગામના દરેક યુવાન ખેડૂત માટે રમેશ પ્રેરણા બની ગયો. લોકો કહેતા, ગરીબી માણસને નાનો નથી બનાવતી, પરંતુ હિંમત ગુમાવી દેવી માણસને ખરેખર ગરીબ બનાવે છે. અને રમેશની આ વાત આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ. મહેનતનું ફળ મોડું મળે પણ મીઠું મળે છે જરૂર. મિત્રો, આ વાર્તા ઉપરથી આપણા જીવનમાં ઉતારવા જેવી એક વાત કરું છું તમને. મહેનત ક્યારેય વ્યસ્ત જતી નથી. મુશ્કેલી સમયમાં ધીરજ રાખવી જોઈએ. ભગવાન પર વિશ્વાસ રાખનારને રસ્તો જરૂર મળે છે. સફળ થયા પછી બીજાની મદદ કરવી એ સૌથી મોટું પૂર્ણ છે. મિત્રો, જય શ્રી કૃષ્ણ. જો તમને વાર્તા ગમી હોય, લાગણીશીલ લાગી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો. તમારા મિત્રોને શેર કરજો. મળશું એક નવી વાર્તામાં. જય માતાજી બધાને.